આવું ઊભું કર્યું છે કે હવે એમાં કોઈ સીમા નહીં. અમારા ને અમારા ઊભા કરીને અમારા હાથ પગ ભંગવી નાખ્યા. આવું આવું એ વ્યક્તિ એમ કહે છે કે ભાઈ હું હજી બીજા માણસોને ઊભા કરીને તમારા હાથ પગ ભંગવી નાખું, એવી મારામાં તેવડ છે. હા, એટલે મારે વાત થઈ ગઈ છે. ઈ પોલીસ સ્ટેશન તમારે જવાનું છે ને, હા એ તમને લેવા આવશે. હા હા બરાબર, તમે જાજો. હા હા સર. હા, અને પછી કઈ એવું હોય ને તો મને ફોન કરજો પાછો ભાઈ. હાલ ભાઈ. હા, કોણ? હા પત્તુભાઈ બોલું ભાઈ હું. હા પતુભાઈ બોલો. હા હા હવે તમારો આગળ ફોન આવ્યો હતો ને, મારે એક ભાઈનો ફોન આવ્યો હતો દ્વારકાથી. હા હા, એમાં હું વાત કરતો હતો ભાઈ. શું થયું પછી તમારું? હું ક્યાં પગ્યું? હવે પોગવામાં તો મેં સાહેબ આ વિડીયો એક બનાવ્યો, અમે આમાં મેટર બહુ ઊંડી છે બરોબર. તમારો વિડીયો તો અમારી સુધી પહોંચી ગયો છે ભાઈ. મેં કાલે સાંજે તમારા ઓલા નંબર, આ જ નંબર હતા ક્યાં હતા મને ખબર નથી, પણ હા રાત્રે મેં ફોન કર્યો હતો ત્યારે તમારો ફોન વેઇટિંગમાં આવતો હતો. મને સાહેબ મને આવ્યા પછી મારે 200 ફોન આવી ગયા છે. બરાબર, મને અને કીધું છે બીજું મને કે મને વસંતભાઈ સાવડાની હારે વાત કરો, પણ આ લોકો મારો સ્વીટક્યો કરે તો હું તમારી આગળ વાત કરું ને સાહેબ. હમ, હા હા. તો અત્યારે શું છે પરિસ્થિતિ કાંઈ? પરિસ્થિતિમાં સાહેબ જુઓ, આમાં એવું છે, હમ. હકીકતની બધું આ બન્યું છે. આ લોકોએ એક જમીન લેવા હાટું થઈ ને આ લોકોએ બહુ મોટું ષડયંત્ર રચેલું છે. એટલે અત્યારે તમે જ્યાં રહ્યો છો એ તમારી જમીન ઉપર જ રહ્યો છો ને? આ અત્યારે હું મારી જમીન ઉપર છું. ત્યાં મારે એક ઝૂંપડું બનાવ્યું છે રાડા નાખીને, હા. ઘાસ નાખીને. હવે એમાં હું રહું છું બરોબર. મારા મા બાપે જો આના ત્રાસથી મરી ગયા છે હા. બરોબર. પછી આ લોકોએ આવું ઊભું કર્યું છે કે હવે એમાં કોઈ સીમા નહીં. અમારા ને અમારા ઊભા કરીને અમારા હાથ પગ ભંગવી નાખ્યા. પછી બીજા નંબરમાં એ તો કે અમે ભાઈ શું છે કે આપણો હોય ત્યારે જ આપણે મરીએ, બાકી તો બીજા કોઈ. અને બરોબર. હું તમને પાછું એ કહું, એવું મારી વાત સાંભળો, પછી એવું કર્યું છે કે આ ભેગો જાય ને અમારી માથે 324 ની કલમો મારી ને અમને હામાં તારીખું દેવડાવે બરોબર. હા, એ મટાડી એ હજી મેટર ચાલુ છે બરોબર. બરાબર. પછી જમીનની મેં અરજી કરી, મેં કીધું આને જમીન લેવી તો સરકાર તમે આની કાંઈક અમારી મદદ કરો બરોબર. હા. તો 2-5 મહિના મારે સારું રહ્યું બરોબર. તો છતાં મારા બાપુજી નો દાય ઓફ થઈ ગયા અહીંયા અમરેલી. આપણે એને એટેક આવી ગયું હતું. હા. હાલો. તો ભાઈ વરદ માણસ હતા ને આ લોકો બહુ કંદડ થાય એટલે બિચારા ફાળમાં આ રીતે બની ગયું. ન તો હમ, કોઈ મરે એવા માણસ નતા એ ઘડીકમાં. બરાબર. તો હવે એ બિચારા ફાળમાં કે હવે આમાં શું થાય એ બીકમાં એને કોઈ 2 મહિના તો એને બિચારા કે 100 મહિના તો ખાધું નહીં તાર્યું. એમાં વહી ગયા. હમ. હવે પછી મારો મમ્મી હતા એ બિચારા ફાળમાં મરી ગયા. હમ. હવે મારા ભાઈઓ હાથ પગ ભાંગી નાખ્યા, એને હાલવાની ફેર નથી રહી. હવે આને તારીખ કોર્ટની પડે એટલે અમારે તો જવું પડે. હમ. આ લોકો એટલે એ જે તમારે તારીખ પડે છે એ તો અંદરો અંદર ની છે ને? એ તો અંદરની છે. એ તો મેટર તો અલગથી જ છે. એ મેટર તો અલગથી છે. કરનારા આ વ્યક્તિ છે, પણ એ મેટર તો અલગ મૂકી દીધી છે અમે. બરાબર. હવે આ જે વ્યક્તિ તમે જે કહો છો તમારી જમીન એ લોકોને પડાવી લેવી છે, હા 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 હા. એ લોકોને હું નામ પગ આપો તો મને. એના નામ છે સુરીકભાઈ નાનાભાઈ. સુરીકભાઈ. હા, દરબાર છે. હા. જસુભાઈ સુરીકભાઈ જસુભાઈ. અને જયરાજભાઈ સુરીકભાઈ. જયરામભાઈ. હા હા. ને આવું 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 એ વ્યક્તિ એમ કહે છે કે ભાઈ હું હજી બીજા માણસોને ઊભા કરીને તમારા હાથ પગ ભંગવી નાખું, એવી મારામાં તેવડ છે. એટલે અમે સાહેબ બહુ બીએ છીએ. એટલે તમે જૂની જીકાદરી ને? આ જૂની જીકાલ છે. જૂની જીકાદરી એટલે જાફરાબાદ તાલુકો. આ જાફરાબાદ તાલુકો લાગે છે. બરાબર. તો પોલીસ સ્ટેશન તમારે આવડું નાગેશ્રી લાગે કે? હા, નાગેશ્રી લાગે. હા હા. તમે ગયા ફરિયાદ કરવા ગયા ને? ફરિયાદમાં એવું છે કે હાજે એ લોકો મારું નિવેદન લઈ ગયા સાહેબ આવીને. આજે? હાજી હા, રાત્રે આવે. રાતના 12 વાગે 12:30 આવ્યા હતા. હા. પછી બીજા નંબરમાં કે અત્યારમાં એ લોકો 10 થી 12 જણા આમાં બધે આટા મારે છે બરોબર. હમ. એટલે હામટા માણસો છે. એટલે હું મારે એફઆઈઆર દાખલ કરવા જાવી તો ન જાવ તો હું ગુનામાં આવી હા. ને. હા, ને હું જાઉં તો આ લોકો વિશે કાંઈ પણ બીજા પણ ઊભું કરીને જો મારી માથે આવું શું હોય તો હું એકલો માણસ છું બરોબર. તમે ફરિયાદ દાખલ કરવા ગયા હતા, એ લોકો તમારું નિવેદન લેવા આવ્યા. હા હા. બરાબર. હા પોલીસ વાળાનો નંબર છે તમારી પાસે? હા, નંબર છે સાહેબ મારે. એ નંબરમાં એને ફોન કરીને કયો કે હા ભાઈ તમે મારું નિવેદન લઈ ગયા ને, હા ત્યાર પછી આ લોકો અહીંયા આટા મારે છે. હા બરાબર. હા અને મને એ બાબતની બીક છે કે હું બહાર નીકળીશ
તો હા એ હા પણ મને મારશે કે મેં જાનથી મારી નાખે. આગળ સાહેબ ને વાત કરી મેં સાહેબ એક હતા ને નીતિનભાઈ કરીને છે પોલીસ વાળા હમ. એને મેં વાત કરી હતી કે ભાઈ એવું કઈ ન હોય ને એ લોકો બધા ભેગા સરસા કરવા ભેગા થયા હોય મેં કીધું વાત હાચી સાહેબ આ માથા ભારે માણસ છે લઈને હુમલો કર્યો ને મને કોઈ ઈજા પામી એ તો પછી નીતિનભાઈનો તમે નંબર હું મારી માથે કાર્યવાહી એની માથે કરો નીતિનભાઈનો નંબર મને આપો ને. હા તો આપો હવે સાહેબ હું અભણ માણસ છું ને એટલે હું તમને એક એક બે આંકડા બોલીને આપું હા વાંધો નહીં તાર બોલો. મારા 97 સાહેબ ના નંબર છે 97 કરો હા પછી 6 ને 8 કરો હા પછી 7 ને 8 કરો હા પછી 7 ને 6 કરો હમ પછી પાછા 8 ને 7 કરો નીતિનભાઈ ને. આ નીતિનભાઈ નામ છે વાંધો નહીં, એક કામ કરો, હું આ ભાઈ હારે વાત કરી લઉં છું, હા પછી હા તમને સાહેબ પાછો ફોન કરું. હો. હા હા સારું સારું હા હા, નમસ્તે સાહેબ પતુભાઈ, હા ભાઈ એ ભાઈ નીતિનભાઈ હારે મારે વાત થઈ છે, હા 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 એ હા તમને હા લેવા આવશે હા 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 પોલીસ બરોબર સ્ટેશન. હા બરાબર? નહીં મને વાત કરી છે હા. એટલે મને કે મેં હું સાહેબ ને વાત કરીને પછી હું તમને કહું પછી હજી ત્રણ સુધી ફોન આવ્યો નતો હા. કે તમારો ફોન આવ્યો એટલે તમારે હારે મેં આ વાત કરી હમ. હા, એટલે બરોબર મારે વાત થઈ ગઈ છે, એ પોલીસ સ્ટેશન તમારે જવાનું છે ને, હા એટલે હા ઈ તમને લેવા આવશે. હા હા બરાબર, તમે જાજો. હા હા સારું હા, સારું અને પછી કઈ એવું હોય ને તો મને ફોન કરજો પાછો. ભાઈ. હા 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 સારું સારું હા.